નમસ્કાર દોસ્તો, આજે તમારી સમક્ષ એક્સ પઝલ લઈને આવી ગયો છું। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, समस्या का समाधान करना ही पड़ेगा। જીવન છે, સમસ્યાઓ છે, સાથે સાથે સમાધાન પણ છે। ચાલો આપણે એક્સ પઝલ આવી જ રીતની સમસ્યા લઈને આવી છે। આ ચોરસમાં આ એક્સને ફસાવવામાં આવ્યો છે અને આ એક્સને આપણે બહાર કાઢવાનો છે। પ્રયત્ન કરી જોઈએ। આ બાજુથી નીકળી શકે તેમ નથી, આ બાજુ પણ નીકળી શકે તેમ નથી। અહીંયા ગમે તે જગ્યાએ ક્યાંય પણ એવી બારી નથી કે બારણું નથી કે જ્યાંથી આ પસાર થઈને બહાર નીકળી શકે। ત્રાસું કરો, ગમે તેમ કરો, પણ નીકળી શકતું નથી। તમે પ્રયત્ન કરી જુઓ કે આ કેવી રીતનું નીકળતું હશે, વિચાર કરી જુઓ। તો સમય બગાડ્યા વગર હું તમને તેનો ઉકેલ આપી દઉં। તો આ રીતે સૌથી પહેલાં આ વચ્ચેના ભાગની અંદર એક ખીલી ભરવામાં આવી છે। આ ખીલીને તમે બહાર કાઢશો એટલે આપોઆપ આ પઝલ સોલ્વ થઈ જશે। જોયું તમે કે આ રીતે આમાંથી પસાર થઈ ગયું અને આમાંથી પસાર થઈ ગયું। કરામત હું તમને બતાવી દઉં કે આની અંદર અહીંયા વચ્ચેના ભાગે અહીંયા કાણું છે, ત્યાંમાંથી એક ખીલી પસાર થાય છે। એ ખીલી એકબીજામાં ભરવાઈ જાય છે। જોઈ શકો છો તમે, આ ખીલી આવી ગઈ છે। હવે જો આ રીતે એને પાડવામાં આવે તો ફરીવાર એ ખીલી પાછી અંદર જતી રહી છે। એવી રીતે આમાં પણ એ જ વસ્તુ છે। અહીંયા પણ આ ખીલી તમે જોઈ શકો અંદર જતી રહી છે। અત્યારે સ્પષ્ટ જોઈ શકશો વચ્ચોવચ્ચ, અને આ રીતે આપણે અંદર નાખી દઈએ તો જતી રહી છે। હવે અહીંયા કોઈ અવરોધ છે નહીં। આને આ રીતે આ નાખવામાં આવે છે અને ત્યાર પછી ખીલી તેની અંદર ભરી દેવામાં આવે છે। તો ફરીવાર જો આ રીતે નાખવું હોય તો પહેલાં તો આ બંને આમાંથી પસાર કરો, પસાર કર્યા પછી આને પણ પસાર કરો, પસાર કર્યા પછી આ બંનેને આ રીતે ચોરસની અંદર બેસાડવાની કોશિશ કરો। હવે તમે જોયું છો કે આ રીતે ફરીવાર મૂળ સ્થિતિમાં આવી ગયું છે। હવે આ નીકળી શકે નહીં। ચલો, આજની પઝલ તમને કેવી લાગી જણાવતા રહેજો, અને ફરીવાર નવી પઝલ સાથે મળતા રહીશું। આવજો।